નમસ્કાર. આજે આપણે કેગ વિશે તો કેગ જેને બી.આર. આંબેડકરે આખા બંધારણમાં સૌથી વધારે સત્તા આપી છે. તો શા માટે એને સૌથી વધારે સત્તા આપી છે, એનો કાર્ય શું છે, એ આપણા બંધારણની લોકશાહીને કઈ રીતે મજબૂત કરે છે, આપણે આમાં જોઈશું. તો સૌથી પહેલા તો કેગનું ફોર્મ કમ્ટ્રોલર અને ઓડિટર જનરલ. ધ્યાન રાખજો, અહીંયા એમ છે, એન નથી. કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. હવે એને ગુજરાતીમાં કહેવાશે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. તો બી.આર. આંબેડકરના મત પ્રમાણે આપણી લોકશાહીના 4 સંરક્ષક, જેમાં સૌથી પહેલા છે જે આપણી લોકશાહીના પાયાના રૂપ છે એવી ઓફિસો. પહેલી છે એમાં સુપ્રીમ કોર્ટ, બીજી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે ચૂંટણી કરાવે છે, ત્રીજી છે યુપીએસસી અને ચોથી છે આ કેગ. આ ચારે ચાર ઓફિસોને એમને સ્વતંત્ર રાખવાની કોશિશ કરી, વધારે સત્તાઓ આપવાની કોશિશ કરી, જેથી આપણી બંધારણનો જે લોકશાહી છે એ બરાબર ચાલે. હવે હું તમને આપવા માંગુ પહેલા કે કેગ જોઈએ. કેગનો આર્ટિકલ ભાગ 5માં ટૂંકમાં કેગ વાત કરવામાં આવી છે. આર્ટિકલ છે 148 થી લઈને 151 સુધી. 148માં એની હોદ્દાની વાત કરવામાં આવી, ત્યારે 151 સુધી સત્તાઓની વાત કરવામાં કઈ કઈ સત્તાઓ તે. હવે કેગ પ્રેસિડેન્ટ કરે, પણ પ્રેસિડેન્ટ આ એનું એક્ઝિક્યુટિવ કામ છે. પ્રેસિડેન્ટ એ કોની એડ એન્ડ એડવાઇસ પર કરશે? યુકોમ, હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. પણ પ્રેસિડેન્ટ ભલે આની નિમણૂક કરે છે, પણ આ પ્રેસિડેન્ટના પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ નથી, એટલે કે પ્રેસિડેન્ટના પ્રસાદ પર્યંતનું પદ નથી, એને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તો કેગ મુખ્યત્વે કામ શું કરે છે? તો જે ગવર્મેન્ટ છે, સેન્ટર અને સ્ટેટ બંને, એના બધા જ અકાઉન્ટનું ઓડિટિંગ કરશે. કરશે ઓડિટિંગ કરશે. હવે ઓડિટ કોને કહેવાય? ધારો કે આપણે એક ઉદાહરણથી સમજીએ. એક ગવર્મેન્ટ છે, એ કોઈ XYZ નામની કંપનીને રસ્તા બનાવવા કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10,000 કરોડ રૂપિયા આપે છે, બરાબર? તો ગવર્મેન્ટે કહી દીધું કે આ પુલ બનાવ કે રસ્તો બનાવવા માટે મેં XYZ કંપનીને 10,000 કરોડ રૂપિયા આપ્યા. પણ આ ગવર્મેન્ટ પાસે આ પૈસા ક્યાંથી આવ્યા? લોકોના જ ટેક્સ નોન ટેક્સની જે બજેટમાં તમે જોયું હશે, ટેક્સ નોન ટેક્સના પૈસા છે. તો સરકાર જવાબદાર કઈ રીતે બનાવી? અહીંયા સરકાર ખાલી બોલી દેશે કે મેં આ XYZ નામની કંપનીને આપ્યા, તો એને ક્રોસ ચેક કરવાનું કામ આ કેગ કરશે. કેગ જોશે કે આ XYZ નામની કંપનીના અકાઉન્ટમાં શું ગવર્મેન્ટ તરફથી 10,000 કરોડ આવ્યા છે? તો અહીંયા કેગ સરકારને જવાબદાર સરકાર બનાવશે, ટ્રાન્સપરન્સી લાવશે. શું લાવશે? પારદર્શિતા. સરકારને આન્સરેબલ બનાવશે. ઓકે, તો કેગને આ માટે બી.આર. આંબેડકરે સૌથી વધારે સત્તાઓ આપી છે. હવે આપણે કેગનો જે હોદ્દો છે એ સુપ્રીમ કોર્ટના જજ બરાબરનો હોદ્દો, અને એને લોકોના ધનનો સંરક્ષક પણ કહેવાય. કેગ કોણ? પહેલું, કેગ એ ભારતના બંધારણ હેઠળ સ્વતંત્ર સત્તા. સ્વતંત્ર શા માટે રાખવામાં આવે તમને ખબર પડી ગઈ, કારણ કે સરકારને શું બનાવશે? જવાબદાર સરકાર બનાવશે, અકાઉન્ટેબલ, આન્સરેબલ સરકાર. પછી તેઓ ભારતીય ઓડિટ અને અકાઉન્ટ વિભાગના વડા છે. પછી તેઓ સરકારને જવાબદાર બનાવે છે. સરકારની જવાબદારી શું કરે છે? કઈ રીતે તમે જોયું? અકાઉન્ટની ઇન્ક્વાયરી કરીને. પછી ઓફિસ, કેગ કેટલી ઓફિસ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે? કેગની સ્વતંત્રતા માટે વિવિધ જોગવાઈઓ છે, હું તમને કહી દઉં. એક તો બંધારણમાં જ એની સત્તાઓ વિશે વાત કરવામાં આવી છે. ત્યાર પછી બંધારણને સંસદને સત્તા આપી છે કે તે કેગની સત્તાઓમાં વધારો કરી શકે. આ માટે સંસદમાં એક અધિનિયમ બનાવવામાં આવ્યો છે, કેગ અધિનિયમ. કેગ અધિનિયમ 1. ત્યાર પછી અમુક સુપ્રીમ કોર્ટના ચુકાદા છે,
પછી પ્રેસિડેન્ટ અને ગવર્નર એટલે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સત્તા છે કે તે કોઈ પણ સંસ્થાનું ઓડિટિંગ કરવાનું કામ કેગને કહી શકે છે. તો આવી રીતે કેગ સત્તાઓ છે. કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં અને કેગને રાષ્ટ્રપતિ દ્વારા માત્ર બંધારણમાં ઉલ્લેખિત પ્રક્રિયા અનુસાર જ હટાવી શકાય છે. એટલે કે આ પદ છે પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ નથી. અમુક પદો એવા છે કે જેમાં પ્રેસિડેન્ટની મરજી મુજબના પદો હોય છે કે રાજ્યપાલ, એટર્ની જનરલ, એમાં એવું હોય છે કે રાષ્ટ્રપતિને કોઈ કારણ આપવાની પણ જરૂર નથી હોતી એને પદ પરથી હટાવવા. પણ કેગનું તો પદ પરથી હટાવવું હોય તેમાં બંધારણમાં જ ઉલ્લેખિત છે. તો કઈ રીતે સુપ્રીમ કોર્ટના જજ બરાબરનો હોદ્દો છે. સુપ્રીમ કોર્ટના જજને જે રીતે દૂર કરીએ છીએ એ જ ગ્રાઉન્ડ્સ પર કેગને હટાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના જજના કયા બે ગ્રાઉન્ડ્સ છે? તો ગેરવર્તણૂક, એક અક્ષમતા. એ કોઈ ગેરવર્તણૂક કરે અથવા તો એ અસક્ષમ હોય પોતાનો હોદ્દો સંભાળવામાં તો આ બે ગ્રાઉન્ડ્સ પર જ કેગને હટાવે. એકવાર કેગ રાજીનામું કે નિવૃત્ત થઈ ગયા તો સરકારની કોઈ પણ પદ હેઠળ એ લોકો એમને કોઈ અયોગ્ય ઠેરે છે. મતલબ સરકારના કોઈ પણ હોદ્દા પર એ પછી આવી નહીં શકે. એનું રીઅપોઇન્ટમેન્ટ પણ નહીં થાય એ જ પદ પર. કેગના પદ પર પણ એમને રીઅપોઇન્ટ નહીં કરી શકાય અને અન્ય કોઈ પણ પદ પર એ પછી નહીં. એ આપણે લોકતાંત્રિક સરકારની વ્યવસ્થાના પાયારૂપ છે. કયા કયા છે? સુપ્રીમ કોર્ટ, પંચ અને યુપીએસસી. આ ચારેય ઓફિસ જે છે એને એકદમ વધારે સત્તાઓ આપવામાં આવે. પછી કોઈ પણ મંત્રી કેગનું પ્રતિનિધિત્વ કરી નહીં શકે. તો કેગ પોતાની રિપોર્ટ આપશે. હવે કેગ કોણ છે? એક્ઝિક્યુટિવ છે. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. તો આ રિપોર્ટો ક્યાં સંસદમાં રજૂ કરવામાં આવશે? તો કોઈ પણ મંત્રી વતી રજૂ નહીં થાય. કેગ પોતે કરશે અથવા પ્રેસિડેન્ટના વતી કરાવશે. હવે આપણે જાણીએ છીએ કે નિમણૂક બાદ તેના પગાર અને સેવાની શરતો નહીં કરવામાં આવે. તો જે પગાર હશે ક્યાંથી આવશે? ભારિત ખર્ચમાંથી આવશે. આ પગાર સેન્ટરના સીએફઆઈ માંથી લેવામાં આવશે. આ પર સંસદ કોઈ મતદાન કરી શકે નહીં. હવે કેગ પોતાની શક્તિઓ ક્યાંથી મેળવે છે? તો વિવિધ સ્ત્રોતો છે. કે પહેલું તો બંધારણ મેં કીધું. પછી એક કાયદો બનાવ્યો છે કંટ્રોલર અને ઓડિટર જનરલ કેગ અધિનિયમ 1971. પછી મહત્વપૂર્ણ ચુકાદાઓ. ભારત સરકાર એની સૂચના આપે એટલે કે પ્રેસિડેન્ટ અથવા રાજ્યપાલ અથવા ગવર્નર ને કોઈ સૂચના આપે એ પ્રમાણે અન્ય સંસ્થાઓનું પણ ઓડિટિંગ કરી શકે પ્રાઇવેટ. પછી આ અધિનિયમ. હવે ભારત સરકારના એના કાર્યો શું છે? તો ભારત સરકારના સંકલન એટલે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. હવે તમે જાણતા હશો સીએફઆઈ એક બોક્સ સીએફઆઈ એક બોક્સ છે આકસ્મિક. ત્રીજું છે જાહેર ખાતું પબ્લિક અકાઉન્ટ. આ ત્રણ તિજોરી અથવા બોક્સમાં આપણા બધા જ પૈસા જાય છે. પહેલું સર આપણને કીધું સીએફઆઈ જેમાં આપણા બધાના ટેક્સ નોન ટેક્સના પૈસા જાય છે. દેશના તમામ લોકો ટેક્સ નોન ટેક્સના પૈસા આ બોક્સમાં. હવે આમાંથી જો એક પણ રૂપિયો નીકાળવો હોય સરકારે તો સંસદની પરમિશન લેવી પડે. કોની પડે? સંસદની. એના વગર આનામાંથી પૈસા નહીં નીકાળી શકાય. પછી બીજું છે આકસ્મિક ભંડોળ. હવે આ એક એવું ભંડોળ છે જેમાં સીએફઆઈ માંથી જ પૈસા નીકાળીને અહીંયા મૂકવામાં આવે છે. પણ આનો ઉપયોગ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જ કરવામાં આવે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે કોરોના જેવી સ્થિતિ આવી ગઈ કે કોઈ ભૂકંપ આવી ગયો જે અચાનક જરૂર છે પૈસાની તો એમાંથી આકસ્મિક ભંડોળમાંથી આપણે નીકાળી. હવે આમાંથી જો પૈસા નીકાળવા હશે તો પ્રેસિડેન્ટની મંજૂરી પ્રેસિડેન્ટ. હવે આવું અલગ શા માટે કરવામાં આવ્યું?
તો ધારો કે કોઈ જગ્યાએ બાઢ આવી ગઈ, તો હવે સંસદની પરમિશન લેવા ક્યાં જઈશું? એના કરતાં પહેલાથી જ સંસદની પરમિશન લઈને અલગ જ અકાઉન્ટ બનાવી દીધું. હવે છે જાહેર ખાતા. તો આ બેમાં તો સરકારને કોઈને કોઈની પરમિશન લેવી પડે છે, સંસદની, પ્રેસિડેન્ટની, પણ આમાંથી જો ખર્ચો કરવો હોય સરકારને કોઈની પરમિશન નથી. હવે જાહેર ખાતામાં કયા પૈસા આવશે? તો જે લોકોએ સરકારની સ્કીમમાં જે પૈસા રોક્યા છે, ગમ્ય ભારત છે કે વાત્સલ્ય યોજના છે, એમાં જે સરકારના કોઈ પૈસા આપણે રોક્યા છે, તો એ પૈસા અહીંયા આવશે. અને આ ત્રણનું ઓડિટિંગ કેગ કરશે. કોણ કરશે? કેગ. તો આ બંનેમાં તો સરકાર જવાબદાર છે, બરાબર, પણ આમાં જવાબદાર નથી, તો એની જવાબદારી કોણ સુનિશ્ચિત કરે છે? કેગ સુનિશ્ચિત. સંકલિત ભંડોળ ખબર પડી? એવી રીતે કેન્દ્રનું જેવી રીતે છે, એવી રીતે રાજ્યોનું અને વિધાનસભા ધરાવતી જે ટેરેટરી છે એમાં પણ એક અલગ સંકલિત આવે છે, એનું પણ એક ઓડિટિંગ કરશે. પછી ભારતનું આકસ્મિક ભંડોળ હમણાં જ કીધું, તેમાં યુઝ થાય, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં યુઝ કરવામાં આવે. જાહેર ખાતાના પૈસા આપણા રોક્યા હતા એનું પણ કેગ ઓડિટિંગ કરશે. સરકારને રાજ્ય સરકારના પણ વિભાગોનું, કે એમણે ક્યાં વેપાર કર્યો, ઉત્પાદન ક્યાં થયો, નુકસાન ક્યાં થયું, બેલેન્સ શીટ, તમામ કેગ એનું ઓડિટિંગ કરવા સક્ષમ છે. તો કેગ પાસે વિચારો કેટલી સત્તા છે. એ અગર એ જ ભ્રષ્ટ હશે તો આપણી લોકશાહીનો પાયો હલી જશે. તો એટલા માટે એ ઘણું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. કેન્દ્ર અથવા રાજ્યની મહેનતથી પાત્ર રીતે ભંડોળ મેળવવા આવે તમામ સંસ્થાઓ સત્તાવાળા આર્ટિકલ 12નું ઓડિટિંગ કેગ કરી શકે. આર્ટિકલ 12 શું કહે છે કે આંશિક અથવા પૂર્ણ રીતે સરકારના અનુદાનથી ચાલતી સંસ્થાઓ ઓડિટિંગ કરી શકે. હવે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ દ્વારા કહેવામાં આવે કે કોઈ પણ સત્તા મંડળનું ઓડિટિંગ કરવાની સત્તા સોંપી શકે છે. સ્થાનિક સંસ્થાઓ અગર રાષ્ટ્રપતિના રાજ્યપાલ કે તો કંઈક સ્થાનિક સંસ્થાઓનું પણ ઓડિટિંગ. હવે રાષ્ટ્રપતિને એક કેન્દ્ર અને રાજ્યના ખાતા કયા ફોર્મમાં રાખવા એની ભલામણ કરી શકે, સલાહ આપી શકે. હવે પોતાના ઓડિટ અહેવાલો એ રાષ્ટ્રપતિને, જેના બદલામાં તે સંસદના બંનેથી રજૂ કરે. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ લેજિસ્લેટિવ. હવે જે આ કેગ છે પોતાના 3 અહેવાલો રજૂ કરે. એક તો ફાઇનાન્સ, એક વિનિયોગ, એક જાહેર ક્રમોનો. આ 3 અહેવાલો એ સંસદમાં રજૂ કરાવશે. કોને આપશે? પહેલા તો રાષ્ટ્રપતિને આપશે. રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરાવશે. હવે ફાઇનાન્સ વિધેયક છે એ પેક નામની એક સમિતિ છે, એ એનું ક્રોસ ચેક કરશે. હવે કેગ તો બધાનું ઓડિટિંગ કરે છે, તો કેગના જ રિપોર્ટમાં શું ભૂલ છે કે નહીં એ કોણ ચેક કરશે? પેક નામની એક ઓડિટિંગ કંપની, પેગ નામની એક સમિતિ છે એ. અને જાહેર ક્ષેત્રનું જે છે એ જાહેર ક્ષેત્રના ઉપક્રમોની એક સમિતિ છે અલગ, એ ચેક કરશે. આગળ આપણે જોઈએ. હવે કેગ એ સંસદની જાહેર હિસાબ સમિતિના માર્ગદર્શક અને દાર્શનિક છે. કેમ આવું કહેવામાં આવ્યું છે એ જોઈએ. પેક એટલે કે પબ્લિક અકાઉન્ટ કમિટી, જેને શું કહેવાય? પેક કહેવાય. નામ છે લોકલેખા સમિતિ. બરાબર. તો આ શું કરે છે? આ એક પેક એ છે ભારત સરકારના કાયદા 19 કાયદો હતો મોન્ટેસ્ક્યુ ચેમ્સફોર્ડ, એના હેઠળ રચાયેલી એક સંસદની સ્થાયી સમિતિ છે. આપણે આગળ ભણશું સંસદની સ્થાયી સમિતિઓ કઈ છે. પેલી અંદાજ સમિતિ આવે છે, પેક આવે છે, પછી જાહેર ક્ષેત્રના ઉપક્રમોની સમિતિ આવે છે. એ બધી અલગ સ્થાયી સમિતિ છે. તો એમાંથી પેક એ ભારત સરકાર
રિપોર્ટ કેગના ઓડિટના રિપોર્ટનું આ પેકને સોંપવામાં આવશે અને પેક એ ક્રોસ ચેક કરશે કે કેગના રિપોર્ટ બરાબર છે કે નહીં. પેક દ્વારા કેગના 3 રિપોર્ટ્સ કયા કયા? પહેલું તો એપ્રોપ્રિએશન એટલે વિનિયોગ, પછી ફાઇનાન્સ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના રિપોર્ટની તપાસ કરશે. કેન્દ્રીય સ્તરે આ અહેવાલો કેગ દ્વારા રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં. આ તો આપણે જોયું. તો હવે ટૂંકમાં કેગ વિશે કહેવામાં આવે ફટાફટ જોઈએ. કેગ છે, કેગ ક્યાં આવેલું છે? ભાગ 5 આર્ટિકલ 148 થી લઈને 51. એનું મેઇન કામ શું છે? તો કેન્દ્ર અથવા રાજ્ય, કેન્દ્ર અને રાજ્યના તમામ જે અકાઉન્ટ છે, પબ્લિક અકાઉન્ટ છે, સંકલિત CFI છે, ટૂંકમાં તમામ અકાઉન્ટનું શું કરશે? ઓડિટિંગ કરશે. હવે કેગના કયા કયા 3 રિપોર્ટ છે? ફાઇનાન્સ, વિનિયોગ, ફાઇનાન્સ અને જાહેર ક્ષેત્રના. નિમણૂક કોણ કરે છે? તો પ્રેસિડેન્ટ. પણ શું આ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટનું પદ છે? રાષ્ટ્રપતિની મરજી મુજબનું પદ છે? ના. તો એના હટાવવાના ગ્રાઉન્ડ્સ કયા છે? સુપ્રીમ કોર્ટના જજ પ્રમાણેના. એ બે કયા કયા છે? તો ગેરવર્તણૂક અને અક્ષમતા. પછી એને લોકોના ધન સંરક્ષક કહેવામાં આવે. લોકોના ધનનો સરકારને રિસ્પોન્સિબલ બનાવે છે, અકાઉન્ટેબલ બનાવે છે, આન્સરેબલ બનાવે છે, ટ્રાન્સપરન્સી લાવવાની કોશિશ. તો કેગ વિશે